મિત્રો, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। કુકાવાવના દેવગામ ગામે પ્રાથમિક શાળાના આચાર્ય નિતેશભાઈ હિરપરા તેમજ શિક્ષક જગુભાઈ ગમારા, શાળાના સ્ટાફ અને સ્કૂલના બાળકોને 10 ઓગસ્ટના દિવસે ઉગમ ફોજના પ્રગટ સમર્થ શ્રી સદગુરુ અમર સાહેબ આશ્રમ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી। અમરેલીના કુંકાવાવ તાલુકાના દેવગામ ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે બાળકો દ્વારા વિશ્વ સિંહ દિવસે પ્રાથમિક શાળાથી અમર સાહેબ આશ્રમ સુધી રેલી કાઢવામાં આવી હતી ને સદગુરુ અમર સાહેબ આશ્રમ ખાતે બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું। 250 જેટલા બાળકોને બટુક ભોજન કરાવ્યું। અમર સાહેબ આશ્રમના મહંત શ્રી ચંદ્રેશ બાપુ દ્વારા બાળકોને ભક્તિનું જ્ઞાન આપવામાં આવ્યું ને બાળકોએ અમર સાહેબ આશ્રમના મહંત શ્રી ચંદ્રેશ બાપુના આશીર્વાદ લીધા હતા। તેમજ સદગુરુ અમર સાહેબ આશ્રમના મહંત શ્રી ચંદ્રેશ બાપુ દ્વારા અનેક સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે, જેવા કે વૃક્ષારોપણ, શ્વાન માટે લાડુ, ગાયોને નિરણ, બીમાર ગાયોને સેવા જેવા અનેક સેવાકીય કાર્યો સદગુરુ અમર સાહેબ આશ્રમના મહંત શ્રી ચંદ્રેશ બાપુ દ્વારા કરવામાં આવેલ વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે દેવગામ પ્રાથમિક શાળાના બાળકો અમર સાહેબ આશ્રમ ખાતે પહોંચ્યા। અમર સાહેબ આશ્રમના મહંત શ્રી ચંદ્રેશ બાપુ અને આલિંગવાડા દ્વારા બાળકોને બટુક ભોજન પણ કરવામાં આવ્યું અને દેવગામના વતની હાલ મુંબઈ વોરા પરિવાર દ્વારા અમર સાહેબ આશ્રમ ખાતે બટુક ભોજન કરાવવામાં આવ્યું। ડોક્ટર પ્રકાશ વઘાસિયા, કુંકાવાવ। તારીખ 10/8/24 સિંહ દિવસ નિમિત્તે શાળાના બાળકો વતી ગામમાં રેલી કાઢવામાં આવી। તેમજ જે વિશ્વના એશિયાઈ જે સિંહ છે એના વિશે સમજૂતી આપવામાં આવી। ત્યાર પછી અમર સાહેબ આશ્રમે અને અલગ અલગ જગ્યાએ બેગલેસ દિવસ નિમિત્તે આયોજન કરેલું અને ત્યાર પછી અમર સાહેબ આશ્રમે આવી અને બધા જ બાળકોને ગરમ ગરમ ભજીયા અને અહીંયા અમર સાહેબ આશ્રમે ભક્તિ સાથેનું જે શિક્ષણ છે એ પણ આપવામાં આવ્યું અને આજે ત્રિવેણી સંગમ પૂરેપૂરો અહીંયા અસ્તુ। જય ગુરુદેવ। અમર સાહેબ આશ્રમ, હું ચંદ્રેશભાઈ। આજે સુંદર મજાનું અમારે આશ્રમમાં આયોજન થયું, તો તેમાં જે આપણે ગવર્મેન્ટે જે આયોજન કરેલ છે સિંહ દિવસની ઉજવણી અમર સાહેબ આશ્રમમાં થઈ અને સાથોસાથ બાળકોને બટુક ભોજન જેમ કે ગરમા ગરમ ભજીયાનું પણ આયોજન હતું અને તેમાં અમારે વોરા પરિવાર મુંબઈનું આયોજન હતું અને પ્રાથમિક શાળામાં અમારે જે નિતેશ સાહેબ આચાર્ય તથા તમામ એમનો સ્ટાફ એમની જહેમતથી પોતે એમની પરિવારે સાથે ભજીયા બનાવી અને બાળકોને આપેલું અને સાથોસાથ આશ્રમમાં જે કાંઈ ભક્તિના જે કાંઈ પાયાનું જે બાળકોનું આપણે જ્ઞાન છે તે પણ અમર સાહેબનું અમે બાળકોને પણ ભક્તિ માર્ગ શીખવાડ્યો કે ભાઈ ભક્તિ કઈ રીતે થાય અને આવા 2-3 સમયો એને અમારા આશ્રમમાં ત્યારે સિંહ દર્શન અને બટુક ભોજન અને ભક્તિ એવો ત્રિવેણી સંગમનું આયોજન આશ્રમમાં થયું। તે બદલ હું બધા સ્ટાફ અને વોરા પરિવાર અને જે અમારા સ્વયંસેવકો એમને બધાને ખૂબ ખૂબ એમને અમર સાહેબના સાનિધ્યમાં એમને કહું છું કે તે ભક્તિમય અને સારું બધાને નિરોગી શરીર રહે એ બધાને અમર સાહેબના શરણોમાં પ્રાર્થના। અમર સાહેબ આશ્રમમાં ચંદ્રેશભાઈ વાળા તથા ખાલિકભાઈ વાળા બંને બંધુઓની ઉપસ્થિતિમાં અમે આજે સરસ મજાનો આ આશ્રમના પટ્ટાંગણમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી પણ કરી અને એશિયાઓમાં સિંહની ખૂબ જ ઓછી વસ્તી છે। એમાંય ગૌરવ લીધા જેવી વાત એ છે કે ગુજરાતમાં જે સિંહો છે એ આપણા ગીર વિસ્તારમાં જોવા મળે છે। આ ઉપરાંત બાળકોએ ખૂબ હર્ષ અને આનંદની લાગણી સાથે આ ઉત્સાહને ખૂબ ઉત્સાહભેર ઉજવ્યો અને સાથોસાથ લાભકુંવરબેન વોરા હસ્તે જેટી વોરા સાહેબ એમના ત્રણેય બંધુઓ બાબુલાલ, જયંતીલાલ અને રમણીકલાલ તારચંદ વોરા આ ત્રણેય બંધુઓની ખૂબ તેમના વહાલથી બધા જ બાળકોએ ભજીયાનો સરસ મજાનો નાસ્તો પણ અંતે લઈ અને ખૂબ આનંદ અને ઉત્સાહથી આ આશ્રમમાં